હેલો નમસ્કાર। ચાલો આજે આપણે પાટોડી બનાવીએ। તો તેને બીજી રીતે ગુજરાતી ખાંડવી પણ લોકો કહે છે અને સુરતની ફેમસ વસ્તુ છે આ। તો તેની માટે 1 કપ ચણાનો લોટ અને 1 કપ છાશ અને 2 કપ પાણી લીધું છે। તેમાં આપણે મીઠું, હળદર અને આદુ મરચાંની પેસ્ટ નાખીને સારી રીતે મિક્સ કરીશું। એક પણ લમ્સ ના રહેવો જોઈએ તેવી રીતે આપણે મિક્સ કરવાનું છે તેને। અને એક પેનમાં આપણે બધું જ મિશ્રણ નાખીને આપણે ગરમ થવા દેશું અને થીક થવા દેવાનું છે તેને। લગભગ 15 મિનિટ જેવું થશે તેને થીક થવા દેવામાં। અને હવે આપણે એક સ્ટીલની ડીશમાં ચેક કરી લેશું કે આપણી ખાંડવી રેડી છે કે નહીં। તમે પણ આવી રીતે ચેક કરજો પહેલાં। અને મેં પ્લેટફોર્મ ઉપર તેલ લગાવ્યું છે અને આપણી પાટોડી રેડી છે। તો તેને આવી રીતે આપણે મિશ્રણને બધું જ નાખીને આપણે આવી રીતે પાથરી દેવાનું છે અને પછી આપણે લાઈન કરવાની છે આવી રીતે ચપ્પુની મદદથી। અને હવે આપણે તેને ઠરવા દઈશું અને પછી આપણે હાથની મદદથી રોલ કરીશું ધીરે ધીરે। તમે જોઈ શકો છો રોલ આવી રીતે આપણે એકદમ પતલા રોલ કરવાના છે તેને। હવે આપણે રાઈથી વઘાર કરીશું તેની ઉપર અને ધાણાથી સર્વ કરીશું। આપણી ખાંડવી રેડી છે।